સમાચાર સુરતથી સુરતમાં બેફામ નબીરાઓના પાપે સામાન્ય જનતા પરેશાન। વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓ માટે આ જે રોડ છે એ રેસનો ટ્રેક બની ગયો છે। મહિન્દ્રા BE6 BMW કારમાં સવાર નબીરાઓએ રેસ લગાવી હતી। જાહેર રસ્તા પર 150 થી વધુની સ્પીડે કાર હંકારતા અકસ્માત થયો। અકસ્માતને પગલે રસ્તા પરના 3 વીજપોલ ઉખડી ગયા। અકસ્માતમાં BE6 અને BMW ની એરબેગ ખુલી જતા જીવ બચ્યા। સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલા ઈજાગ્રસ્ત થઈ છે। મંથન પટેલ નામના યુવકે BE6 કારનો અકસ્માત કર્યો। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ। સુરતમાં જે નબીરાઓ છે એ બેફામ બનીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। મોંઘીદાટ ગાડીઓ લઈને નીકળી પડે છે, જાણે રોડ પણ એમના બાપનો હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। આ જે અકસ્માતનો બનાવ બન્યો છે તેમાં હાલમાં કાર્યવાહી શું છે? જે મહિલા સ્વિફ્ટમાં હતી તેની સ્થિતિ શું છે? શું માહિતી? બિલકુલ, સુરતમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। નબીરાઓનો આ જે છે તે રફતારનો કહેર જોવા મળ્યો છે અને આ વખતે તો ક્યાંક એવી પણ માહિતી મળી રહી છે કે રસ્તાઓને રેસિંગ ટ્રેક સમજાવવા બનાવવામાં આવી રહ્યો હતો। સુરતના મોડી રાત્રે આ જે રસ્તા છે તેમાં રેસ લગાવવામાં આવી હતી અને તેમાં મોંઘીદાટ જે કાર આવે છે, સ્પોર્ટ્સ કાર જે કહી શકાય એ પ્રકારની કારને રેસિંગ ટ્રેક બનાવીને, રસ્તાઓને રેસિંગ ટ્રેક બનાવીને આખી આ જે રસ્તા ઉપર દોડાવવામાં આવી હતી અને ગંભીર અકસ્માત સર્જ્યો છે। અત્યારે તમને જે આ કાર બતાવી રહ્યો છું તે મંથન કાર આ ચલાવતો હતો એવું કહેવાય રહ્યું છે। મંથન નામનો એક યુવક છે અને આ મંથન આ BE6 જે કાર આવી છે મહિન્દ્રાની સ્પોર્ટ્સ કાર છે તે સ્પોર્ટ્સ કાર ચલાવીને તે BMW કાર ચાલક જે બીજા છે તેની સાથે રેસ લગાવી હતી અને કારની હાલત જોઈ શકાય છે। કેટલો ગંભીર અકસ્માત સર્જ્યો છે। કારના તમામ ટાયરો પણ ફાટી ચૂક્યા છે, ચિત્રે હાલ કારના થઈ ચૂક્યા છે અને આ રીતે કાર જે છે તે અકસ્માત સર્જ્યો હતો। આ BE6 જે કાર છે તેને હવે તમને બતાવીશ કે તેની સાથે જે રેસ લગાવનાર અન્ય કાર BMW હતી એ BMW જે કાર જે છે તે એને સારે ટક્કર મારી હતી અને આખો ગંભીર અકસ્માત સર્જ્યો હતો। મંથન પટેલ કાર ચલાવતો હતો અને સાથે ઋષિ પટેલ નામનો યુવક પણ તેની સાથે બેઠો હતો અને આ બંને જણા કાર લઈને જઈ રહ્યા હતા। અત્યારે તમને અન્ય જે કાર ને ટક્કર મારી છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। BMW કાર કે જેને તેની સાથે રેસ હતી અને આ રેસ દરમિયાન તેમને જે ટક્કર લાગી છે અને ગંભીર અકસ્માત રસ્તા ઉપર સર્જ્યો છે। YPD મેરેજ હોલ આવે છે ડુમસ રોડ પર અને YPD માંથી આ બંને કાર લઈને નીકળ્યા હતા અને દારૂ પાર્ટી કરીને નીકળ્યા હોવાનું પણ હાલ સામે આવ્યું છે। અત્યારે ફરી એક વખત તમને બતાવી દઉં, આ BMW કારના તમામ એરબેગ્સ ખુલી ગઈ છે। જે હાલતમાં અત્યારે તમે જોઈ શકાય છે આ તમામ એરબેગ્સ ખુલી ગઈ છે। ગાડીની અંદર જોઈ શકાય છે કે કઈ સ્થિતિ છે। ખાસ કરીને કોલ્ડ્રિંક્સની સાથે સાથે આ તમામ નબીરાઓ જે છે તે નીકળ્યા હતા અને રસ્તાને રેસિંગ ટ્રેક સમજી રહ્યા હતા। વેસુ ફાયર સ્ટેશન છે તેની આગળ આ ગંભીર અકસ્માત સર્જ્યો છે। આ તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું કારની અંદરના, આ રીતે જે નબીરાઓ જે છે તે આ કાર ચલાવતા હતા અને કારને ગંભીર રીતે અકસ્માત સર્જ્યો છે। આ BMW કાર સ્પોર્ટ્સ કાર, લક્ઝુરિયસ કાર ની જે હાલત છે અને આ કારમાં તેઓએ જે રેસિંગ ટ્રેક જે રસ્તાઓને સમજ્યા હતા ત્યારે ફરી એક વખત તમને બતાવું, આ જગ્યાએ તેનો અકસ્માત સર્જાયો છે। બીજી કાર હતી તે કારને BE6 હતી તે કારે અહીં જબરજસ્ત અકસ્માત અહીં ટક્કર મારી। રેસિંગ દરમિયાન બંને વચ્ચે રેસ લગાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે। જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ અને તેને બાદ અહીં તેને ટક્કર મારી અને ત્યારબાદ અત્યારે જોઈ શકાય છે કે આ કારના તમામ એરબેગ્સ ખુલી ગયા છે। એટલી ભયંકર આ ટક્કર હતી, એટલી ભયંકર રીતે આ અકસ્માત સર્જાયો હતો કે કારના તમામ એરબેગ્સ ખુલી ગયા છે। કારની હાલત બેહાલ થઈ ચૂક્યા છે અને સદનસીબે જે છે તેમાં બંને યુવકોના જીવ બચ્યા છે કારણ કે એરબેગ્સ ખુલી ગઈ હતી જેના કારણે, પરંતુ કારની અત્યારે હાલત જોઈ શકાય છે કે કઈ રીતનો આખો અકસ્માત થયો હશે। જે રસ્તાઓ છે તેને રસ્તાઓ પર પણ તમામ જગ્યાએ જે નુકસાન મોટું થયું છે, વિસ્ફોટ તૂટી ગયા છે। હું ફરી એક વખત આ તમને ગાડીના ખોલીને બતાવી રહ્યો છું। આ હાલત છે, આ તમામ એરબેગ્સ પણ ખુલી ગઈ છે જે જોઈ શકાય છે અને એ રીતે આખો આ અકસ્માત સર્જાયો હતો। BMW કાર છે, આ સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ કાર છે અને પહેલા B6 ને BMW ની ટક્કર મારી આ બંને રેસ ચાલી હતી અને તેની આગળ હવે જોઈ શકાય છે કે આ સ્વિફ્ટ કાર જઈ રહી હતી જેમાં એક મહિલા અને એક નાનો તેનો દીકરો પણ હતો અને તેને પાછળથી આ રીતે ટક્કર લગાવતા મહિલા અત્યારે ગંભીર ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે એટલે ખૂબ જ ગંભીર અકસ્માત અત્યારે અહીં જોવા મળ્યો છે સુરતના વેસુ વિસ્તારમાં વેસુ ફાયર સ્ટેશન આવે છે તેની આગળ જ આ અકસ્માત થયો છે અને હાલ સમગ્ર મામલે વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને તમામ જે કાર જે છે લક્ઝુરિયસ તેને અત્યારે કબજે લીધી છે તમને ફરી એક વખત આ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું દ્રશ્ય આ લક્ઝુરિયસ કારની હાલત જોઈ શકાય છે અને નબીરાઓએ પોતાના આ શહેરના રસ્તાઓને કઈ રીતે પોતાના સમજીને આ રેસિંગ ટ્રેક સમજીને આ આખો અકસ્માત સર્જ્યો છે જે રીતે આખી માહિતી મળી રહી છે તેમાં પેલા BE6 કરીને જે કાર હતી લક્ઝુરિયસ કાર ઇલેક્ટ્રિક કાર તેમાં મંથન કરીને ચલાવી રહ્યો હતો મંથન પટેલ નામનો કાર ચલાવતો હતો તેઓ સુરતના YPD મોલ ખાતે જે છે ત્યાં મેરેજ હોલ આવ્યો છે ત્યાં એન્ગેજમેન્ટમાં આવ્યા હતા અને દારૂ પાર્ટી કરી હોવાનું હાલ સામે આવ્યું છે જેની અત્યારે પોલીસે અટકાયત કરી છે જે રીતે અત્યારે હાલ એ જાણવા મળ્યું છે તે મુજબ કેટલાક લોકો છે તમે જાણશો શું થયું હતું જે રીતે અત્યારે આ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે અને આ કાર ચાલકની અત્યારે અહીં જે છે ધરપકડ કરીને જે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ હાલ આ તમામ જે યુવકો જે છે તેને પોલીસે ધરપકડ કરી છે BMW કાર ચાલક જે છે તે પોલીસ પકડથી દૂર છે અત્યારે હાલ આ તમામ લોકો જે યુવાઓ છે તે રેસ લગાવતા હોવાનું હાલ સામે આવ્યું છે અને જે રીતે અત્યારે તમને ફરી એક વખત એ જ વેસુ પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્ય બતાવ્યા અત્યારે પોલીસે આ મંથન પટેલ નામનો જે યુવક છે તેની અટકાયત કરી લીધી છે અને તેના પરથી તેની કાર પાસેથી કેટલાક ગ્લાસ પણ મળી આવ્યા હોવાની વાત છે સાથે સાથે આ અમેરિકાથી આવેલો તેનો મિત્ર હતો તે દારૂ લાવ્યો હોવાની હાલ માહિતી જાણવા મળી છે YPD મેરેજ હોલ જે છે ત્યાં મેરેજ હોલના એન્ગેજમેન્ટ હતી અને ત્યારબાદ આ બંને જણા જે છે એક BMW અને બીજી BE6 જે કાર છે ત્યાંથી તેઓ ફરાર રેસ લગાવી માટે નીકળ્યા હતા બંને વચ્ચે અકસ્માત સર્જ્યો હોવાની હાલ માહિતી સામે આવી છે જી બિલકુલથી ધ્રુવ આપ માહિતી સાથે જોડાયા આપનો આભાર તો આજે અકસ્માતનો બનાવ બન્યો છે સૌથી મોટો સવાલ તો ઉઠી રહ્યો છે કે આ બેફામ નબીરાઓ પર અંકુશ ક્યારે લાગશે ક્યાં સુધી નબીરાઓના પાપે સામાન્ય જનતા પરેશાન થતી રહેશે જાહેર રસ્તાને રેસિંગ ટ્રેક સમજનારાઓ સામે કાર્યવાહી ક્યારે થશે ક્યાં સુધી સામાન્ય લોકો આ નબીરાઓની નબીરાઈનો ભોગ બનશે ક્યાં સુધી સામાન્ય લોકોએ વેઠવું પડશે શું અકસ્માત કરનાર નબીરાઓ નશામાં થતા નબીરાઓ સામે કાર્યવાહી થશે કે પછી લાગવક કામ કરી જશે તો આજે અકસ્માતનો બનાવ બન્યો છે કાર્યવાહી તો શરૂ થઈ ગઈ છે પણ નબીરાઓ જે આરોપીઓ છે તેનું શું કહેવું છે આવો સાંભળીએ કે સાહેબ તમને વધારે માહિતી આપીએ કે મારી કરતા નહીં અમે ડ્રિંક કર્યું નથી પોતે એટલે તમે સાહેબ તમને વધારે માહિતી આપી શકે સાહેબ તમને વધારે માહિતી પોલીસ તમારી કઈ ગાડી હતી હું તો બાજુમાં બેઠો હતો એટલે મને કોઈ ખ્યાલ નથી બધું એ સાહેબ તમને વધારે માહિતી આપે તમે મને ન કહો જો મને વાગ્યું છે ને મને અત્યારે મજા નથી એટલે તમે મહેરબાની કરીને મને ન પૂછો તમે સાહેબ પોલીસ વાળાને પૂછો બસ તો એમને પૂછી લો ને તમે આમ આટલા જોરથી અવાજમાં અત્યારે વાત ન કરો મને માથું દુખે અરે એવી રીતે હું નથી કહેતો મને વાગ્યું છે એટલે હું તમને કહું છું ખાલી દારૂ બોટલ અંદર ગાડીમાં મળી નહીં હું એ એવું જે થયું હોય તમે સાહેબને પૂછો એ તમને વધારે માહિતી આપે તો સાંભળ્યું તમે આ નબીરો શું કહી રહ્યો છે કે સાહેબ તમને વધારે માહિતી આપશે તો શું તમે સાહેબને પૂછીને રેસ લગાવી હતી જ્યારે તમે રેસ લગાવી ત્યારે તમને વિચાર ન આવ્યો આ હવા તમે જોઈ રહ્યા છો આ નબીરાની કે કંઈ બોલવા માટે તૈયાર નથી કહી રહ્યો છે કે મને વાગ્યું છે મને મજા નથી એક તો તમે આ બેલ મુજે માર કરો છો રેસ લગાવો છો લોકોના જીવ જોખમમાં મૂકો છો સામાન્ય જનતાને પરેશાન કરો છો એક નિર્દોષ મહિલા તમારા પાપે હોસ્પિટલ ભેગી થઈ ગઈ
અને એ નબીરાને બોલવા માટે પણ શબ્દો નથી અત્યારે કે સાહેબ તમને વધારે માહિતી આપશે. તો શું જ્યારે તમે રેસ લગાવી, જ્યારે તમે ગાડીમાં બેઠા, જ્યારે તમે લોકોનો જીવ જોખમમાં મૂક્યો, ત્યારે તમે સાહેબને પૂછીને બેઠા હતા ગાડીમાં? આ દ્રશ્યો છે સુરતના. આ બે અલગ અલગ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. એક તરફના દ્રશ્યમાં જે રેસ લગાવી હતી, જે નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા છે, એ દ્રશ્ય પહેલા પણ એક ઘટના બની હતી કે જ્યાં મોંઘીદાટ ગાડીમાં રેસ લગાવવામાં આવી હતી અને નબીરાઓ જાહેર રોડ પર સ્ટન્ટ કરી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે શું આ નબીરાઓને પોલીસનો ડર નથી, કાયદાનો કોઈ ડર નથી? મોંઘીદાટ ગાડીઓ લઈને રસ્તા પર નીકળે છે તો રસ્તો તેમની જાગીરીનો થઈ ગયો, તેમની માલિકીનો થઈ ગયો. લોકોના જીવ તેમની માલિકીના છે. પૈસાદાર છો, મોંઘીદાટ ગાડીઓ લઈને નીકળો છો, તો શું લોકોના જીવની કિંમત નથી? લોકોના જીવ સસ્તા છે? લોકોના જીવને તમે જોખમમાં મૂકી રહ્યા છો. સવાલ એ છે કે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે? આ કિસ્સામાં પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કે કાર્યવાહી થશે કે પછી લાગવગ કામ આવી જશે? કારણ કે મોંઘીદાટ ગાડીઓ લઈને જે અમીર પૈસાદાર બાપની જે ઓલાદો છે એ રસ્તા પર નીકળે છે આ મોંઘીદાટ ગાડીઓ લઈને અને લોકોના જીવ જોખમમાં મૂકે છે, અકસ્માત સર્જે છે અને પછી કોઈ જાતની કોઈ શરમ નથી ચહેરા પર કે નથી કોઈ જાતનો કોઈ પછતાવો. હાલ સુરતમાં પણ એ જ પ્રકારની આ ઘટના બની કે જ્યાં મોંઘીદાટ ગાડીઓ લઈને રેસ લગાવી, અકસ્માત સર્જો. અને આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ જે એન્ગેજમેન્ટ હતા, સગાઈ હતી અને એ સમયે ગાડીમાં જે ગાડી લઈને આવ્યા હતા એ જ ગાડી લઈને રેસ લગાવી. અને એક એ પણ વાત સામે આવી છે કે દારૂના નશામાં હોય એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ જે નબીરાઓ છે એ દારૂ પીને ગાડીઓ ચલાવે છે. એક તો ગાંધીનું ગુજરાત, દારૂબંધી, ડ્રાય સ્ટેટ, અને તો ત્યાં દારૂ ક્યાંથી આવે છે? અને આ નબીરાઓ દારૂ પીને નીકળે છે અને દારૂ પીને નશાની હાલતમાં રોડ તો પોતાનો સમજે છે, લોકોના જીવ પણ તેમની માલિકીના જ છે. લોકોનું મૃત્યુ થશે, પૈસાદાર બાપ છે, પૈસા ચૂકવી દેશે એટલે પતી ગયું. અરે ભાઈ, તમે ગાડી લઈને નીકળો છો તો તમે નિયમનું પાલન તો કરતા નથી, તમે કાયદાનું પાલન તો નથી કરતા, કાયદાના ધજાગરા ઉડાવો છો, સાથે લોકોના જીવ પણ તમે જોખમમાં મૂકી રહ્યા છો. સમય છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક.